ડિંડોલીના સણિયા કણદે ગામમાં પ્રેમી પંખડાએ ચીકુવાડીમાં સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। પરિવારજને કહ્યું કે ખબર હોત તો લગ્ન માટેની વાત ચાલવા દે, પરંતુ કયા વગર તેમને અવળું પગલું ભરી લીધું છે। ડિંડોલી નજીક આવેલા સણિયા કણદે ગામમાં એક જ ઝાડની ડાળખી પર લટકીને પ્રેમી પંખેડાએ આત્મહત્યા કરી લીધી છે, જેને કારણે આ વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। મંગળવારે સવારે ઘરેથી 50 રૂપિયા લઈને યુવક તેજસ નીકળેલો બીજા દિવસે પણ પરત ન આવતા પરિવાર અને તેના મિત્રે શોધખોળ હાથ ધરી હતી, જેમાં બંનેના લટકતા મૃતદેહો મળી આવતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। એના પપ્પા થાવ શું ઘટના હતી આખી ઘટના છોકરાના પ્રેમ બાબતમાં એ લોકો નીકળી ગયા, એ અમને ઘરમાં વાતચીત નહીં કરી। છેલ્લી વારે ઘરે શું કહી ગયો? છેલ્લી વારે મંગળવારે 10:30 વાગે અમને વાત કરી કે હું પપ્પા 50 રૂપિયા લાવ ફરવા જાઉં છું, તો હું ના પાડી તો મમ્મી પાસે લઈ ગયો છે 50 રૂપિયા કે હું પપ્પા ફરવા જાઉં છું। પછી તમને ક્યારે આખી આ ઘટના ખબર પડી કે છોકરાએ આવું કૃત્ય કર્યું છે? અમને કાલે બુધવારે ખબર પડી। છોકરો શું કામ કરતો? છોકરો સંજય આપણે જીઆઈડીસીમાં એનું કામ કરે, જરી મશીન। ને છોકરી વિશે તમને કંઈ ખ્યાલ છે? છોકરી તો અમને હજુ બતાવી મત નથી, છોકરી શું કામ કરે છે, કાં રહે છે, એનું ઘર પર નથી જોયું। એ લોકોના પ્રેમ સંબંધો ક્યારથી હતા? એનું ચાલે છે, અમુક એ લોકોના દોસ્તા લોકો વાત કરે છે કે 1 વર્ષથી ચાલે છે। ને છોકરો ત્યાં કામ કેટલા વર્ષથી કરતો હતો? કામ કરે ને ઉપર વરસદારું થઈ ગયું, એટલે પ્રેમ પ્રસંગ તેમનો ત્યાંથી જ ચાલુ થયો। મૃતક તેજસના પિતાએ કહ્યું કે તેના મિત્રો પાસેથી પ્રેમ સંબંધની જાણ થઈ, અગાઉ ખબર હોત તો તેની સગાઈ કરાવી દીધી હોત। કારણ સમગ્ર આપઘાત પ્રકરણમાં ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।